હોજીના મોર બોલે મારી સખત મેં નારાજમાં જય સકાત જય સકાત કંકુડાને જાયું માતાજી તમે રમે રમો યા રમે રમો સવરા મોટા પુરુષા માતાજી તમે રમે રમો યા રમે રમો ને લાભ પાંચમના દેશ ખાતમુહૂર્ત કરેલ નવો મઠ બનાવવામાં આપણને જે રકમ મળી છે તેની વાત આજ કરીશું. આપણા ગ્રામભડિયા મકવાણા પરિવારના ગોઠીની મૂંડકી એટલે કે જણ ને છોકરાઓ જ આવે. કુલ મૂંડકી છે 987. એની ટોટલ રકમ આપણને મળે છે 47,43,000. આપણા ગ્રામભડિયા મકવાણા પરિવારની મૂંડકી તેમની રકમ આપણને 47,43,000 રૂપિયા મળેલ છે. જે જૂની શિલક આપણા મઠની હતી એ 73,445 રૂપિયા. વાસણની આવક 1,22,500. જે આપણા મઠની અંદર વાસણ છે તેની આવક 1,22,550 રૂપિયા. પછી 7,000 રૂપિયા દામાભાઈ ગઢડિયા માનતા રૂપિયા આવે છે. 6,000 રૂપિયા દિનેશભાઈ હકાભાઈ માનતા રૂપિયા આવે છે. 1,05,000 રૂપિયા પ્રવીણભાઈ જસમતભાઈ આપણે જે નવા મઠની અંદર તળિયામાં આરસ પાથર્યો તે પ્રવીણભાઈના ખર્ચે નાખેલો છે. 58,000 રૂપિયા વિજયભાઈ પનાભાઈ ભરતભાઈ પનાભાઈ જે દિવાલની અંદર આપણે સ્ટાઇલ લગાવી છે તેમનો ખર્ચ આ બે ભાઈએ આપેલ છે. પઠિયાર પાખી 15,200. દિવાલની અંદર જે આપણે ફોટા લગાડ્યા છે માતાજીના એ પઠિયાર પાખી તરફથી આપવામાં આવેલ છે. 11,000 રૂપિયા વીરજીભાઈ મેરાભાઈ કસવાળી આપણે જે માતાજીનો પાલક મૂકવાનો થડો કર્યો એનો પથ્થર વીરજીભાઈ તરફથી મળેલ છે. 15,000 રૂપિયા લાખાભાઈ સાદુળભાઈ માર્બલના ફૂલડા લેખે આપણને આપેલ છે. જયંતિભાઈ સામતભાઈ 11,000 રૂપિયા ઝુમર લેખે આપેલ છે. 16,500 રૂપિયા જગદીશભાઈ ખોડાભાઈ વીરવા કુલર લેખે આપેલ છે આપણને. 1,00,000 રૂપિયા રઘાભાઈ અમરસિંહભાઈ ગઢડિયા સ્ટીલની જાળી જે આપણે માતાજીના મઠમાં લગાડી તે જાળી આપણને રઘાભાઈ તરફથી મળેલ છે. 12,001 રૂપિયા વશરામભાઈ જીવણભાઈ દ્વારપાળ લેખે મળેલ છે. 10,500 રૂપિયા લક્ષ્મણભાઈ અરજણભાઈ જે આપણે સિંહ મૂક્યા મઠની અંદર એ લક્ષ્મણભાઈ તરફથી મળેલ છે. 16,000 રૂપિયા મનસુખભાઈ શામળાભાઈ કસવાળી મંદિર આપણે માતાજીના મઠની અંદર જે ટોકરો રહ્યો એ મનસુખભાઈ શામળાભાઈ તરફથી મળેલ છે. 10,000 રૂપિયા ઈશ્વરભાઈ નાથાભાઈ દિવેલિયા જેમ કે આપણે ઘરે બધા દિવેલિયામાં દેવા કરતા હોય એવા દિવેલિયા પિત્તળના 2 આપેલ છે. 25,600 રૂપિયા વાલજીભાઈ અરજણભાઈ જે આપણે મઠની અંદર લાદી નાખી પાર્કિંગ એટલે ફળિયાની
એ લાદી માસ્તર તરફથી મળેલ છે. 22,750 રૂપિયા ગગજીભાઈ પરસોત્તમભાઈ, ઠંડા પાણીનું કુલર પીવા કુલર. 16,300 રૂપિયા હરેશભાઈ સગ્રામભાઈ, પરેશભાઈ ભીખાભાઈ, ગામ વીરવા, ઝુમર જે આપણે માતાજીના મઠની અંદર ઉપરથી લગાડેલ છે તે. 21,000 રૂપિયા વિપુલભાઈ ધીરાભાઈ, હાથી એની ઉપરની કાંગરી. 11,000 રૂપિયા ભીમાભાઈ સતુરભાઈ, દિવાલની સ્ટાઇલના આપેલ છે. 3,000 રૂપિયા કરશનભાઈ ધીરાભાઈ, પ્રસાદી રૂપે આપેલ છે. 7,500 રૂપિયા મહેન્દ્રભાઈ શામજીભાઈ, બોટાદ, જ્યાં લાઇટિંગમાં મઢ ઉપર માં લખ્યું એમના તરફથી મળેલ છે. 16,750 રૂપિયા વિહાભાઈ ધરમસિંહભાઈ, બાબાભાઈ જાદવભાઈ, બસુભાઈ બીજલભાઈ, નાનજીભાઈ ગોગાભાઈ, ભાવુભાઈ મગનભાઈ, હક્કાભાઈ નરસિંહભાઈ, તેમની તરફથી 16,750 રૂપિયા મઠની અંદર જે આપણે બારીઓ મૂકી છે એમની તરફથી મળેલ છે. 1,05,000 રૂપિયા ગટુરભાઈ ભાણજીભાઈ, આપણે મઠની અંદર જે કલર કામ કર્યું એમના તરફથી 1,05,000 રૂપિયા મળેલ છે. 32,500 દેવગઢ પરિવાર, કેમ કે આપણું ગોઠી ન્યા પણ રહેશે દેવગઢ. કેમેરા જે આપણે મઠની અંદર લગાવ્યા છે તે દેવગઢ વાળા ગામ તરફથી મળેલ છે. 17,000 રૂપિયા થોપણભાઈ મોહનભાઈ, શૈલેષભાઈ સગ્રામભાઈ, ગીતાભાઈ મથુરભાઈ, દિવ્યેશભાઈ ટમાભાઈ. સ્લેબ ઉપર જે આરસનો પથ્થર આપણે લગાવ્યો છે માતાજીની ડેરી કરીને, તેમનો પથ્થર આપણને આ 4 લોકોએ આપેલ છે. 74,950 રૂપિયા આપણે જૂના મઠનો કાટમાળ હતો, જેમ કે ડેલો, પતરા અને ઉપર નળિયા હતા, એના 74,950 રૂપિયા આવેલ છે. 19,000 રૂપિયા મશરૂભાઈ જયરામભાઈ, મઠની ઉપર જે મોરલો બોલે એ મશરૂભાઈએ આપેલ છે. 1,500 રૂપિયા વિનાભાઈ સોમાભાઈ, એક પંખો આપેલ છે. 1,500 રૂપિયા વીરજીભાઈ મેરાભાઈ કસવાળી, એક પંખો આપેલ છે. 1,500 રૂપિયા હરજીભાઈ સગ્રામભાઈ, એક પંખો આપેલ છે. 3,000 રૂપિયા જસાભાઈ અરજણભાઈ, 2 પંખા આપેલ છે. 1,500 રૂપિયા પોપટભાઈ સાદુળભાઈ ગઢડિયા, એક પંખો આપેલ છે. 1,500 રૂપિયા જયંતિભાઈ વાઘાભાઈ, એક પંખો આપેલ છે. 1,500 રૂપિયા રાયમલભાઈ મોહનભાઈ, એમને પણ એક પંખો આપેલ છે. 1,500 રૂપિયા ભૂપતભાઈ કાળાભાઈ, એમને પણ એક પંખો આપેલ છે. 1,500 રૂપિયા રાઘાભાઈ નાજાભાઈ, એક પંખો આપેલ છે. 1,500 રૂપિયા થોપણભાઈ મોહનભાઈ, એક પંખો એમને પણ આપેલ છે. 4500 રૂપિયા હસરાજભાઈ ત્રિકમભાઈ, એમની તરફથી 3 પંખા મળેલ છે. 5,000 રૂપિયા અશોકભાઈ હેમતભાઈ નાના માત્રા, નોકરિયાત તરફથી, જેમ કે આપણા કુટુંબના જે કોઈ દીકરાઓ નોકરી કરે છે એ આપણને 5,000 રૂપિયા આપે છે. એના હું નામ બોલું છું. મશરૂભાઈ સવાભાઈ મોટા પાળિયાદ, 5,000 રૂપિયા. 5,000 રૂપિયા કેશાભાઈ બાબાભાઈ, 5,000 રૂપિયા અર્જુનભાઈ જયંતિભાઈ, 5100 રૂપિયા રાણાભાઈ પૂંજાભાઈ, 5111 રૂપિયા પ્રસન્નભાઈ રણછોડભાઈ, 5,000 રૂપિયા વશરામભાઈ ધનાભાઈ, 5,000 રૂપિયા વાલજીભાઈ અરજણભાઈ, 10,000 રૂપિયા મહેશભાઈ નાથાભાઈ, 5,000 રૂપિયા દિનેશભાઈ મૂળજીભાઈ, 5100 રૂપિયા હરજીભાઈ વાસાભાઈ, 5,000 રૂપિયા જયંતિભાઈ રામાભાઈ, 5,000 રૂપિયા જનકભાઈ મશરૂભાઈ, 5,000 રૂપિયા ડાયાભાઈ હકાભાઈ ગઢડિયા, 7,900 રૂપિયા જાદવભાઈ શિખરભાઈ ગઢડિયા પ્રસાદ રૂપે મળેલ છે. ડાયાભાઈ હકાભાઈ ગઢડિયાથી
એટલે નોકરિયાતના આપણી પાસે પૈસા આવી ગયેલા છે. જેના બાકી હોય તે લખાવી લેજો. અને હવે પ્રસાદી રૂપે આપણને જે કાંઈ મળેલું છે માતાજીના નામ ઉપર એના નામ કહું. 7,900 રૂપિયા જાદવભાઈ શિખરભાઈ ગઢડિયા પ્રસાદી રૂપે. 2500 રૂપિયા શેલાભાઈ ધનાભાઈ પ્રસાદી રૂપે. 3600 રૂપિયા જગાભાઈ ખીમાભાઈ. 5100 રૂપિયા શાંતુબેન વીરજીભાઈ ગઢડિયા. 2500 રૂપિયા લધુભાઈ શિખરભાઈ ગઢડિયા. 2500 રૂપિયા અલ્પેશભાઈ હકાભાઈ ઘોઘાભાઈ. 2500 રૂપિયા નાનજીભાઈ ઘોઘાભાઈ. 1100 રૂપિયા રમેશભાઈ મશરૂભાઈ. 5,555 રૂપિયા શિખરભાઈ કલજીભાઈ. 2500 રૂપિયા ભન્નાભાઈ જેસાભાઈ. 5,000 રૂપિયા દિનેશભાઈ લક્ષ્મણભાઈ. 2500 રૂપિયા પ્રેમજીભાઈ ભાણજીભાઈ. 5,000 રૂપિયા રમેશભાઈ ઝવેરભાઈ. 7,500 રૂપિયા દલાભાઈ રામાભાઈ ગઢડિયા. 2500 રૂપિયા વલ્લભભાઈ મલાભાઈ નાના માત્રા. 5,555 રૂપિયા ભરતભાઈ લક્ષ્મણભાઈ. 10,200 રૂપિયા હરજીભાઈ ધનાભાઈ. 1100 રૂપિયા પૂતળીબેન સોમાભાઈ. 1500 રૂપિયા વિનાભાઈ વિહાભાઈ દાનાભાઈ. 2500 રૂપિયા લક્ષ્મણભાઈ અરજણભાઈ. 500 રૂપિયા હરેશભાઈ અનાભાઈ. 2500 રૂપિયા ભૂપાભાઈ રઘુભાઈ. 5,000 રૂપિયા લાખાભાઈ સગરામભાઈ ગઢડિયા. 5,000 રૂપિયા ગોહાભાઈ સવાભાઈ. 5100 રૂપિયા મનાભાઈ મગનભાઈ ગઢડિયા. 500 રૂપિયા બાલુબેન જાદવભાઈ. ₹5,000 રૂપિયા લક્ષ્મણભાઈ દાનાભાઈ. 2,000 રૂપિયા પૂંજાભાઈ કાળાભાઈ. 700 રૂપિયા બાબાભાઈ જાદવભાઈ. 11,000 રૂપિયા પરવીણભાઈ વિરમભાઈ દેવગઢ. 1,350 રૂપિયા રામ ભરોસે. આટલા વ્યક્તિએ આપણને પ્રસાદી રૂપે આપેલ છે પૈસા. પછી કે આપણે 1 ટકની રસોઈ હતી એવા આપણે 4 ટક આપણને મળેલ છે માતાજીની દયાથી. તો પહેલા 1 ટકની રકમ હતી 51,000 રૂપિયા. હાલો, એક આપણા ઝુમારડા થોડાક રસોડે જાવ, ત્યાં થોડોક માલ ઉતારવાનો છે. રસોડે જ ફોન આવ્યો હતો. 15-20 ઝુમારડા જાવ. 51,000 રૂપિયા હનાભાઈ મોહનભાઈ, માવજીભાઈ ત્રિકમભાઈ, હસરાજભાઈ ત્રિકમભાઈ, દેવાભાઈ જગાભાઈ, દિનેશભાઈ લક્ષ્મણભાઈ. આ 5 વ્યક્તિએ થઈને આપણને 1 ટકમાં 51,000 રૂપિયા આપેલ છે. 51,000 રૂપિયા રઘાભાઈ અમરસિંહભાઈ ગઢડિયા, અરવિંદભાઈ રઘાભાઈ ગઢડિયા. આ 2 વ્યક્તિ તરફથી 1 ટક આપણને પ્રસાદી રૂપે મળેલ છે. 51,000 રૂપિયા રમેશભાઈ સગરામભાઈ ગઢડિયા, રમેશભાઈ રઘાભાઈ ગઢડિયા, રાજુભાઈ લાખાભાઈ ગઢડિયા, વનરાજભાઈ લાખાભાઈ, વજુભાઈ વીરજીભાઈ, ઘનશ્યામભાઈ વીરજીભાઈ, પોપટભાઈ સાદુળભાઈ, શિવાભાઈ રામાભાઈ, જયસુખભાઈ વસુભાઈ, રાજુભાઈ મનાભાઈ, દામજીભાઈ સગરામભાઈ, દલસુખભાઈ વસુભાઈ. આ બધા વ્યક્તિએ ભેગા મળીને આપણને 1 ટક આપેલ છે 51,000 રૂપિયા. 5,000 રૂપિયા સુરેશભાઈ મથુરભાઈ પ્રસાદી રૂપે મળેલ છે. 51,000 રૂપિયા આપણે દાદાની દેલડી કહેવાય થાય. દેલડી દાદાની પાંખી તરફથી 1 ટક આપવામાં આવે છે. માલાભાઈ કડવાભાઈ, પ્રેમજીભાઈ બાબાભાઈ, દિનેશભાઈ હકાભાઈ ઘોઘાભાઈ. આ 2 દિવસથી આપણે માંડવાની અંદર જે બરફ આવે છે એ બરફનો અંદાજે રકમ 23,500 રૂપિયા એમને બરફના આપેલ છે.
20,000 રૂપિયા સવિતાબેન મધાભાઈ પ્રસાદી રૂપે, 5,000 રૂપિયા નાના માત્રા કીર્તન મંડળી તરફથી આવે છે. અને આપણે આજે રસોડામાંથી કોઈનું નામ નથી લખાયું, પણ જ્યાં રસોઈમાં રસોડું રાંધે વીરજીભાઈ મોહનભાઈ, હંસરાજભાઈ રાહાભાઈ, ઘણા બધા સાથી મિત્રો મથે છે, એ બધું સેવામાં છે. બોલો શક્તિ માત કી જય. એટલે જય બોલો, બોલો શક્તિ માત કી જય. અને જે આ સ્ટેજ ઉપર પૈસાનો ઘોર થશે એ માતાજીના મઠમાં જ રહેવાના છે. મોજ આવે એમ ઘોર કરતા રહેજો. અને થોડાક આ બેઠા એ બાપા 2 વર્ષથી વારી ઘડિયા નો જાહેરાત કરવાની હોય, અને આપણે જ છે બધા થોડા હેઠા ખાઈ જજો સ્ટેજ ઉપરથી. आज आनंद आज युषराज અને આજ સલોનો સ્નેહ સખી માતરા દમને આંગણે જ રે. અરે રે જોને કંચન વરસ્યો જગદંબાને જોરે કરી, એ જગદંબાને જોરે કરીને કોઈ પાળા ભરશે પાવ, એ તો આવશે આવશે હજારો શક્તિ માતના. Ladies and gentlemen, welcome to Rhythm Sayer Bits and singer Sangeeta Tavia. માતાજીનો દરબાર છે, કોઈને ફરી કેવું ન પડે એટલે બેઠેલા દરેક માતાઓ બહેનોને વિનંતી બધા જ 3 તાળીમાં જોડાઈ જાય.